નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ગાઈડમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ જેની તારીખ લંબાવવામાં આવી છે અને વિદ્યાર્થીઓ હવે એની અરજી કરી શકશે। શું છે નવી માહિતી તેના પર માહિતી મેળવીએ। ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ એ ગુજરાત સરકાર દ્વારા એસસી, એસટી, ઓબીસી, એસસીબીસી, એનડીટી અને લઘુમતી સમુદાયના વિદ્યાર્થી માટે એક અગત્યની યોજના છે કે ધોરણ 1 થી અનુસ્નાતક એટલે કે પોસ્ટ મેટ્રિક સુધીના અભ્યાસ માટે આર્થિક સહાય પૂરી પાડે છે। શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એસસી ઓબીસી વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23/2/2026 થી 15/3/2000 સુધીની લંબાવવામાં આવી છે અને આ તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ આપણે આ વિડીયોમાં જોશું। પહેલાં તો જોઈએ કે મુખ્ય વિધેયકમાં કોણ અરજી કરે છે અને કેવી રીતનું છે। તો કોણ અરજી કરી શકે? તો ગુજરાતના કાયમી નિવાસી એવા એસસી, એસટી, ઓબીસી, એસસીબીસી, એનડીટી અને લઘુમતી વિદ્યાર્થીઓમાં અરજી કરી શકે છે। શું ભણેલા હોવા જોઈએ? તો અભ્યાસનું સ્તર ધોરણ 1 થી પોસ્ટ મેટ્રિક એટલે કોલેજ પાસ કરેલી તમે હોવી જોઈએ। અરજી પ્રક્રિયા તો કેવી રીતે અરજી કરવાની છે? તો ડિજિટલ ગુજરાત પોર્ટલ અને નવી લિંક જે અહીં આપણે દેખાય છે gujaratgovernment.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। જરૂરી દસ્તાવેજમાં શું જોઈએ? તો આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની છેલ્લી ઝેરોક્સ અને પરીક્ષાની માર્કશીટ અને ફીની રસીદ। કઈ છે છેલ્લી તારીખ? તો 15 માર્ચ 2026। હાલના સુધી તમે 15 માર્ચ સુધી તમે અરજી કરી શકો છો। હવે આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી। તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની અરજી પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ। સૌથી પ્રથમ તો તમે વેબસાઇટ એટલે કે ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ પર જાઓ। ત્યારબાદ તમે ત્યાં શું કરવું પડશે? રજિસ્ટ્રેશન। જો તમે પહેલીવાર અરજી કરી રહ્યા હોય તો રજિસ્ટર પર ક્લિક કરી મોબાઈલ નંબર અને પાસવર્ડની તમારી પ્રોફાઇલ બનાવો। ત્યારબાદ તમારે લોગિન કરવાનું રહેશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટમાં લોગિન થઈ શકશો। ત્યારબાદ તમારે સ્કોલરશિપની પસંદગી કરવી પડશે કે તમે શાની સ્કોલરશિપ મેળવવા માંગો છો અને સ્કોલરશિપ વિકલ્પ પર તમે પસંદ કરો। ત્યારબાદ તમારે તેમાં ફોર્મ ભરવાનું રહેશે જેમાં તમારે નામની ડિટેલ અને બધું એડ કરવાનું થાય અને સ્કોલરશિપની જે સ્કીમ છે તેમાં અરજી ભરવાની। ત્યારબાદ તમારા દસ્તાવેજ અપલોડ કરવાના, આધાર કાર્ડ છે, પાસબુકનું છે, આવક પ્રમાણપત્ર અને અપલોડ કરી અને સબમિટ પર કરવાનું। સબમિટ પર ક્લિક કરીને તમારે શું કરવાનું? ચેક। કયા ડોક્યુમેન્ટ જોઈશે તો તેના વિશે પણ માહિતી મેળવીએ કે ભાઈ તમારે ફોર્મ ભરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ હોવા જોઈએ। આધાર કાર્ડ હોવું જોઈએ, બેંક એકાઉન્ટની પાસબુક, જાતિનું પ્રમાણપત્ર જે એસસી, એસટી, ઓબીસી જાતિવાળાને પોતાનું જાતિનું પ્રમાણપત્ર દર્શાવવાનું રહેશે, આવકનું પ્રમાણપત્ર અને છેલ્લી પરીક્ષા જે તમે આપી હોય એની માર્કશીટ અને ફીની રસીદ। ત્યારબાદ અરજી કર્યા પછી જે તે પ્રિન્ટ આઉટ છે જેથી તમારી કોલેજમાં તમારે શું કરાવવાનું રહેશે? જમા કરાવવાની રહેશે। તેથી આ વિડીયો દરેક